સુરતમાં એક કાપડના વેપારી સાથે કરોડોની ઠગાઈ કરવામાં આવી છે। સાડીના વેપારી સાથે કુલ 10 કરોડથી વધુની ઠગાઈ કરી છે। કર્ણાટકની ત્રિપુટીએ કરોડોનો ચૂનો લગાવ્યો। સાડીઓ મંગાવી અને પેમેન્ટ વગર જ હાથ ખંખેર્યા હતા। સચિન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, જે કર્ણાટકની ત્રિપુટી ગેંગ હતી આ વેપારીના સંપર્કમાં કઈ રીતે આવી અને આટલા કરોડનો માલ કયા વિશ્વાસે તેમને આપ્યો હતો? આખી ઘટના કઈ રીતે ઘટી? બિલકુલ કે સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ આસોપાસ સોસાયટીમાં રહેતા નીતિનભાઈ પાંચોરે જેઓ કાપડના વ્યવસાય સંકળાયેલા સચિન વિસ્તારમાં તેમની ફેક્ટરી આવી ત્યારે વર્ષ 2015માં જે કર્ણાટકની ત્રિપુટી જે તેમના સંપર્કમાં આવી હતી ત્યારથી 1 વર્ષ સુધી સતત તેમના સંપર્કમાં લઈ અલગ અલગ રીતે કરોડોનો માલ મંગાવ્યો હતો અને તેનો માલનું પેમેન્ટ પણ કર્યું હતું। પરંતુ અંતે જ્યારે ડિસેમ્બર મહિનામાં તેમને માલ મંગાવ્યો હતો 13 કરોડનો ત્યારે 1 કરોડનો માલનો જથ્થો મંગાવી તેમણે કાપડ લઈ લીધું હતું પરંતુ પેમેન્ટ ન કર્યું હતું। પરંતુ જે વચ્ચેનો સમયગાળો હતો કે જેમાં વારંવાર માલ મંગાવ્યું હતું, પેમેન્ટ કર્યું હતું, જેથી કાપડ વેપારી જે ભોગ બન્યા તેમને વિશ્વાસ બેસી ગયો હતો। આ વિશ્વાસનો જ તેમણે આરોપીઓ તેમનો ભાગ લઈ તેમને જે છે ₹10થી વધુ કરોડનો જે છે ચૂનો ચોપડ્યો છે અને સમગ્ર મામલે જે પેમેન્ટ કરવાનો હતો 45 દિવસ પેમેન્ટ કર્યું ન હતું અને સંપર્ક વિહોણા થયા છે। સમગ્ર મામલે તેમણે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જી આભાર તમામ વિગતો માટે જયેન્દ્ર।